ભાવનગરમાં ચકચારી પોલીસ દીકરાની હત્યાના કેસમાં ત્રણેય આરોપીઓને પોલીસે 48 કલાકની મહેનત બાદ ઝડપી લીધા છે। એ રીતે કેવલ વાઘોસિયા નામના પોલીસ દીકરાની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને ત્રણ આરોપીઓએ હત્યા કરી હતી, જેમાં કહેવાય રહ્યું છે કે 2018માં આ ત્રણેય આરોપીઓના ભાઈની કેવલ વાઘોસિયા અને તેમના સાગરીતોએ જે હત્યા કરી હતી તેનો બદલો હવે લેવામાં આવ્યો છે। આ ઘટનાના સંદર્ભમાં ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા। હાલ આરોપીની ધરપકડ થઈ છે, ત્યારે સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે, કેમ કે ભાવનગરમાં પોલીસ દીકરાની સરા જાહેરમાં છરીના ઘા ઝીંકીને ત્રણ જેટલા આરોપીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવે છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પંચવટી ખાતે કેવલ વાઘોસિયા નામના જે યુવાન છે તે પોતાની કાર સર્વિસમાં આપવા માટે ગયા હતા। તેઓ જાહેર રોડ ઉપર ઊભા હતા। આ દરમિયાન ત્રણ જેટલા આરોપીઓ બાઇક ઉપર એકાએક આવે છે ને કેવલ વાઘોસિયા કંઈ સમજે તે પહેલા જ તેમના ગળાના ભાગે છરીના આડેધડ ઘા ઝીંકવામાં આવે છે ને કેવલ વાઘોસિયા ત્યાં જમીન ઉપર ઢળી પડે છે અને ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મૃત્યુ નિપજે છે। આ ઘટનાની જાણકારી કેવલ વાઘોસિયાના માતા રેખાબેન વાઘોસિયા, જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેમને થાય છે। સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે આ હત્યાના પગલે ઘટના સ્થળે દોડી આવે છે, જેમાં માતાનું હૈયાપાટ રુદન પણ જોવા મળે છે। જેમાં તેમના દીકરાની જે હત્યા કરવામાં આવી છે તે ઘટનાના સંદર્ભમાં તેઓ પોતે ફરિયાદી બને છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ જેટલા આરોપીઓ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે। પોલીસે જ દિશામાં તપાસ કરે છે, આજુબાજુના સીસીટીવી તપાસવામાં આવે છે। ત્યારે જે ત્રણ આરોપીઓ છે તે ત્રણ આરોપીઓના ભાઈને અગાઉની હત્યાની અદાવતમાં આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય તે પ્રકારની વિગતો કહેવાય રહી છે। આ ઘટના કંઈક એવી હતી કે 2018ના સમયે કેવલ વાઘોસિયા એક અલગ સોસાયટીમાં રહેતા હતા। તે દરમિયાન કાનાભાઈ નામનો જે શખ્સ છે તેમની સાથે કેવલ વાઘોસિયાનો ઝઘડો થયો હતો। આજને જ લઈને કેવલ વાઘોસિયાને તેમના સાગરીતો દ્વારા માથાકૂટ કરતા ઉગ્ર બબાલ થઈ હતી, જેમાં કાના ઉર્ફે ભાણા નામના જે ભાઈ છે તેમની હત્યા કરી દેવામાં આવી હતી। બસ આ જ બાબતના પગલે 2018માં ભાવનગર સેશન કોર્ટે કેવલ વાઘોસિયા સહિતના આરોપીઓ સામે આજીવન કેદની સજા ફટકારી હતી। ત્યારબાદ કેવલ વાઘોસિયા અને તેના સાગરીતોએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને ગુજરાત હાઈકોર્ટે જામીન પણ આપ્યા હતા। ત્યારે આજે કાનો ઉર્ફે ભાણા નામના મૃતક છે તેમના ભાઈઓ નેમ લે છે કે હવે જ્યાં સુધી કેવલ વાઘોસિયાની હત્યા તેઓ નહીં કરી દે ત્યાં સુધી શાંતિથી નહીં બેસે, તે માટે એક ઘરમાં દીવો પણ મૂકવામાં આવે છે ને એ નેમ લેવામાં આવે છે। ત્યારબાદ કેવલ વાઘોસિયા જેમ જામીન ઉપર બહાર આવે છે તેઓ સર્વિસમાં ગાડી મૂકવા ગયા હતા, તે દરમિયાન જ તેમને ઘાતકી હત્યા કરી દેવામાં આવે છે। આ ઘટનાને લઈને 48 કલાકમાં ભાવનગર પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે ને જે ખૂન કા બદલા ખૂન કહેવાય રહ્યો હતો, જે માનસિકતા આરોપીઓએ ધરાવી હતી, હવે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ જે બનાવ સામે આવ્યો છે તે બનાવથી ફરી એકવાર ભાવનગર શહેરમાં સુરક્ષા સામે એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ